શાસક પક્ષના નેતા અને વોર્ડ 2 ના કાઉન્સિલર અનિલસિંહ વાઘેલા દ્વારા કહેવામાં આવ્યું કે અમે નાગરિકોની સમસ્યાઓ અંગે પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ. નાળાની સફાઈ અને પાણી પુરવઠા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી. રોડ રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આગામી મહિનામાં તેનું કામ પણ શરૂ થઈ જશે. હું તમામ રહેવાસીઓને આશ્વાસન આપું છું, તેમની ચિંતા અમારા માટે અગત્યની છે અને તેમનું નિવારણ અમે જરૂરથી લાવશું. નમસ્કાર, હું છું આપની સાથે કિંજલ. આજે વાત કરીશું ગાંધીનગરમાં પેથાપુરમાં જે વિકાસના કાર્યો થયા છે તેમજ નાગરિકોની સવલત વિશે. આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા. તેમજ વાત કરવામાં આવે તો તેઓ વોર્ડ 2 ના કોર્પોરેટર પણ છે. પેથાપુરની અંદર વિકાસના અત્યારે ખૂબ જ સારા કાર્ય ચાલી રહ્યા છે. જેની અંદર મુખ્ય કાર્યની વાત કરીએ તો પેથાપુરની અંદર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટેન્ડર થઈ ચૂકેલું છે, જે પેથાપુરના યુવાનો માટે ખૂબ જ સારું એવું કામ હશે. એ સિવાય પેથાપુર બસ સ્ટેન્ડથી પેથાપુર ચોકડી અને બીજા પણ આઇકોનિક રોડ માટેનું અત્યારે હાલ કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. આ સિવાય ડ્રેનેજનું કામ હોય, 24 કલાક પાણીની સુવિધાવાળું કામ હોય, અસંખ્ય કામો પેથાપુર ગામની અંદર અત્યારે ચાલુ છે, જે પેથાપુર ગ્રામજનો માટે આવનારા સમયમાં ખૂબ જ લાભદાયી હશે. જો વાત કરવામાં આવે તો પેથાપુરમાં પહેલા પાણીની લાઈનની તેમજ ગટર લાઈનની પણ અસુવિધા જોવા મળતી હતી. તો આ પ્રાથમિક સુવિધામાં આવે છે. હાલ તેને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલા સમયમાં આ કામગીરી પૂર્ણ થશે, શું કહેશો? પેથાપુર ગામની અંદર પહેલા પણ પાણીની સુવિધા હતી, પણ પરિસ્થિતિ એ બદલાઈ. પેથાપુર શહેર છેલ્લા 2-5 વર્ષની અંદર ખૂબ જ સોસાયટીઓનું નિર્માણ ચાલી રહ્યું છે અને પેથાપુર લોકોને રહેવા માટેનું એક ઉત્તમ સ્થળ પણ સાબિત થઈ રહ્યું છે. જેના કારણે જે વ્યવસ્થા હતી એના સામે પોપ્યુલેશન વધતા નવી વ્યવસ્થા ઊભી કરવાની જે જરૂરિયાત ઊભી થઈ છે, એ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ શ્રી અને અમારી આખી ટીમ દ્વારા એનું ખૂબ સુંદર આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થઈ ચૂક્યું છે. જો વાત કરવામાં આવે તો હાલ પેથાપુરમાં શાળા તેમજ હેલ્થ સેન્ટરની સુવિધા પણ એવી સારી મળી રહી છે અને નાગરિકોને તેનો લાભ મળી રહ્યો છે, શું કહેશો? આપે જોયું હશે, લગભગ થોડા સમય અગાઉ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા પેથાપુરની અંદર એક સુંદર આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર અત્યારે રોજની 200થી 250 પબ્લિક એનો લાભ લે છે. જેની અંદર આરોગ્યની અંદર એને નિદાન માટે ટોટલી ચેકઅપ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફ્રી ઓફ રિપોર્ટ પણ કાઢી આપવામાં આવે છે, મેડિકલ. એ સિવાય 65+ ઉપરના જે વૃદ્ધો હોય એમના ત્યાં પણ અમારી મહાનગરપાલિકાના તબીબો ઘરે જઈ અને મંથલી એકવાર એમનો રિપોર્ટ ચેક કરે છે અને એમને એવું કોઈ સુવિધાની જરૂર લાગતી હોય તો એમને દવાખાને પણ મોકલી અને એમની પણ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સિવાય પેથાપુર દવાખાનાની અંદર અમે એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. કોઈને તાત્કાલિક પણ જરૂર હોય તો ત્યાંથી એ સેવાનો લાભ લઈ શકે. એ સિવાય શાળા માટેનું જે આપ કહો છો, તો શાળાની અંદર અત્યારે અમારી બધી જ શાળાઓનું નવીકરણ થઈ ચૂકેલું છે. આંગણવાડીઓનું પણ નવીકરણ થઈ ચૂકેલું છે, જે અમારા ગામના બાળકોને ભણતર માટે ખૂબ જ સુવિધાભર અને સ્વચ્છ વાતાવરણ, ભણવા માટેનું યોગ્ય વાતાવરણ પણ ઊભું થાય એ રીતેની ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. જો હાલ વાત કરવામાં આવે તો પેથાપુરમાં લાઇટિંગનું કામ પણ સારું એવું કરવામાં આવ્યું છે. જો રાત્રિના સમયે તે નાગરિકોને અસુવિધા નથી પડી રહી અને અકસ્માતો પણ ઘટી રહ્યા છે, શું કહેશો? મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં પેથાપુરના લગભગ જે છેલ્લે હમણાં ફતેપુરા જે સ્ટ્રીટ લાઇટનું કામ બાકી હતું એ પણ પૂર્ણ થઈ ગયું છે અને હાલ મારી દ્રષ્ટિએ મોટાભાગના એરિયામાં સ્ટ્રીટ લાઇટના પોલ નાખી અને વીજળીની વ્યવસ્થા પૂર્ણ પ્રમાણમાં મળી રહી છે. આ સિવાય બી પેથાપુર એક વિકસિત થતું શહેર છે, તો નવા સમયે જ્યાં જ્યાં રહેણાંક ઊભા થાય છે ત્યાં પણ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી અને એની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. હાલ તમે જે પ્રમાણે વાત કરી કે પેથાપુરમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, પણ જો વાત કરવામાં આવે તો હાલ અહીંયા પાણીની સમસ્યા બહુ જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા, શું કહેશો? પાણીની સમસ્યાની અંદર બેન એવું છે, 24 કલાક પાણી માટેનું આપ કદાચ ત્યાંથી નીકળશો તો 2 ટાંકી ઊભી થઈ ગઈ છે. ટૂંક સમયમાં ટેસ્ટિંગ કરીને એ પાણીની સુવિધા પણ પૂરી થઈ જશે. અને મેં આપને પહેલાં પણ કહ્યું કે પેથાપુર શહેરની અંદર જે નવનિર્માણ વિસ્તાર છે, વિકસિત એરિયા છે, નવી સોસાયટીઓ અને લોકોને રહેવા માટેનું ઉત્તમ સ્થળ થઈ ગયું હોવાથી પાણીને પૂરતો જથ્થો આપી શકીએ એના માટેની પણ વ્યવસ્થા અમે
કરી દીધેલી છે. તો હાલ આપણે વાત કરી જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પેથાપુરના નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા નહીં રહે. તેમના દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અહીંયાના નાગરિકો છે તેમને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવશે.